ભાવનગરમાં સિહોર ખાતે કોંગ્રેસનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે ભાવનગરના સિહોરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોંગ્રેસનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તે 142 સાંસદોના સસ્પેન્શનને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોંગ્રેસે સિહોર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે। રોડ પર કોંગ્રેસ કાર્યકરોનો ચક્કાજામ જોવા મળી રહ્યો છે। પોલીસે હાલ કાર્યકરોની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો 142 સાંસદોના સસ્પેન્શનના મુદ્દાને લઈને કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। સિહોર ખાતે કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસે સિહોર ખાતે પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું છે। રોડ પર કોંગ્રેસ કાર્યકરોનો ચક્કાજામ જોવા મળી રહ્યો છે। પોલીસે હાલ કાર્યકરોની અટકાયત કરી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરના સિહોરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। 142 સાંસદોના સસ્પેન્શનને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। તો કોંગ્રેસે સિહોર ખાતે પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું છે। રોડ પર કોંગ્રેસ કાર્યકરોનો ચક્કાજામ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ કાર્યકરોની અટકાયત કરી છે તેમજ આ કાર્યકરો વિરુદ્ધ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। તો રોડ પર જ કોંગ્રેસ કાર્યકરોનો ચક્કાજામ કરવામાં આવ્યો છે। તો સિહોર ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા આશિષ ડોડિયા જોડાઈ ગયા છે। જે આશિષ, ભાવનગરના સિહોર ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? જી, ચોક્કસથી જણાવી દઉં કે ભાવનગર રાજકોટ રોડ ઉપર સિહોર ઉપર કોંગ્રેસના કાર્યકરોને ચક્કાજામ કરવામાં આવ્યો હતો। સાંસદમાં બંને ગૃહમાં 142 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેના કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકશાહી ખતમ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને સિહોર ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા સિહોરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પોલીસે તેમની અટકાયત કરી છે। જી આશિષ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ભાવનગરના સિહોરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં સિહોર ખાતે કોંગ્રેસનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। 142 સાંસદોના સસ્પેન્શનને લઈને કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસે સિહોર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે।